જાફરાબાદ મામલતદાર કચેરી બહાર આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ। એ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે જાફરાબાદ પાલિકાના વોર્ડ નંબર 7 માં દબાણ કરેલ હોવાની ફરિયાદ બાદ પાલિકાએ નિઝામ ઇસ્માઇલ કુંડલિયાને નોટિસ પાઠવી હતી। પાલિકાએ પાઠવેલ નોટિસથી પાલિકાના સત્તાધીશો સામે આક્ષેપ સાથે આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામેલ છે। પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા સત્તાધીશો સામે ખોટી રીતે આત્મવિલોપનના પ્રયાસ કરીને પાલિકા તંત્રને દબાવવાના પ્રયાસની વ્યાપક ચર્ચાઓએ જોર પકડ્યું છે। જાણવા મળતી માહિતી પ્રમાણે જાફરાબાદમાં આસપાસમાં જૂનો પાડોશીઓએ ઝઘડો હોય જે પાલિકામાં દબાણ અંગે રજૂઆત બાદ પાલિકાએ દબાણ અંગે આધાર પુરાવા સાથે સ્ટ્રક્ચર એન્જિનિયર રિપોર્ટ માંગેલ હતો, જેની નોટિસ પાલિકાએ પાઠવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને દબાવવા માટે આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે। ત્યારે તંત્ર દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી માંગ ઉઠવા પામેલ છે।